નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ભવ્ય સૂર્ય મંદિરોની એક એવી અનોખી યાત્રા પર નીકળીએ જે આપણને બતાવશે કે કેવી રીતે સૂર્યપૂજાની એક પરંપરાએ આખા દેશને ખૂણે-ખૂણાથી એક તાંતળે બાંધી રાખ્યો છે. તો તૈયાર છો આ અદ્ભુત વારસાને નજીકથી જાણવા? જરા આ નકશા પર નજર તો કરો. આ ખાલી થોડા સ્થળો નથી, પણ સદીઓ જૂની આપણી સૂર્ય ઉપાસનાની પરંપરાનો જીવતો જાગતો પુરાવો છે. જુઓ, ક્યાંક કાશ્મીરના બર્ફીલા પહાડો તો ક્યાંક દક્ષિણનો દરિયો, ક્યાંક ગુજરાતનું રણ તો ક્યાંક આસામની લીલોતરી. આ બધા મંદિરો આપણી સંસ્કૃતિની એકતાની ગાથા ગાય છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ ભારતના મસ્તક એટલે કે કાશ્મીરથી. અહીં આવેલું છે ભવ્ય માર્તંડ સૂર્ય મંદિર. હિમાલયની ગોદમાં જાણે સદીઓથી શાંતિથી વિરાજી રહ્યું છે. કાશ્મીરની એ સુંદર ખીણોની વચ્ચે ઊભેલું આ મંદિર એ માત્ર એક પૂજાનું સ્થળ નથી, એ તો એ સમયની અદ્ભુત સ્થાપત્ય કલાનો એક એવો બેનમૂન નમૂનો છે જેની ભવ્યતા અને કહાની આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. કાશ્મીરની ઊંચાઈઓથી હવે થોડા નીચે ઉતરીએ અને પહોંચીએ દેવભૂમિ ઉત્તરાખંડ. અહીં પણ હિમાલયના ખોળામાં જ એક બીજું અદ્ભુત સૂર્યમંદિર આપણી રાહ જોઈ રહ્યું છે. આ છે કટારમલ સૂર્ય મંદિર. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ છેક 9મી સદીમાં થયું હતું. એની બારીક કોતરણી અને ચારે બાજુનું શાંત વાતાવરણ એક અલગ જ આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ખરેખર. પહાડોમાંથી હવે એક લાંબી છલાંગ લગાવીએ અને સીધા પહોંચીએ ભારતના પૂર્વ છેડે. અહીં પણ સૂર્યદેવની ઉપાસના એટલી જ શ્રદ્ધાથી થતી હતી. આ જ તો છે આપણી વિવિધતામાં એકતા. આસામની લીલીછમ હરિયાળી વચ્ચે આવેલો આ સૂર્ય પહાડ એક જમાનામાં સૂર્ય ઉપાસનાનું મોટું કેન્દ્ર ગણાતો હતો. અહીં પથ્થરો પર કોતરેલી સૂર્યદેવની મૂર્તિઓ આજે પણ એની પ્રાચીનતાની સાબિતી આપે છે. પૂર્વોત્તરને અલવિદા કહીને આપણો પ્રવાસ હવે આગળ વધે છે ગંગાના મેદાનોમાં આવેલા ઐતિહાસિક રાજ્ય બિહાર તરફ. અને અહીં આપણે દર્શન કરીશું દક્ષિણાર્ક સૂર્ય મંદિરના. આ મંદિર ખાસ કરીને છઠ પૂજા જેવા સૂર્ય ઉપાસનાના તહેવારો માટે તો ખૂબ જ પ્રખ્યાત છે. તે આ વિસ્તારની જીવંત ધાર્મિક પરંપરાનો એક મહત્વનો હિસ્સો છે. હવે જરા તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે જઈ રહ્યા છીએ ભારતના સૌથી અદ્ભુત અને કલાત્મક સૂર્ય મંદિરોમાંના એક તરફ, જેની ભવ્યતાની વાતો આખી દુનિયામાં થાય છે. જી હા, આ છે ઓડિશાનું વિશ્વવિખ્યાત કોણાર્ક સૂર્ય મંદિર. કલ્પના તો કરો, આખું મંદિર પથ્થરમાંથી બનેલો એક વિરાટ રથ છે જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે. એની દિવાલો પરની કોતરણી તો ભારતીય શિલ્પકળાનો જાણે કે સર્વશ્રેષ્ઠ નમૂનો છે. પૂર્વના દરિયાકિનારેથી હવે આપણે સીધા જ જઈએ પશ્ચિમમાં, રણના પ્રદેશ રાજસ્થાન તરફ, જ્યાં ઇતિહાસ અને કળાનો એક અનોખો સંગમ જોવા મળે છે. આપણે સૌ રણકપુરને એના આરસના 1444 થાંભલાવાળા જૈન મંદિર માટે ઓળખીએ છીએ, બરાબર ને? પણ શું એ ખબર છે કે આટલા મોટા સંકુલમાં સૂર્યદેવને સમર્પિત એક સુંદર મંદિર પણ છે? એ પણ અહીંની સ્થાપત્ય કલાનો એક અભિન્ન હિસ્સો છે. રાજસ્થાનની શાહી ધરતી પરથી હવે આવીએ આપણા કળા અને સંસ્કૃતિથી ભરપૂર એવા ગુજરાત રાજ્યમાં. અને આ રહ્યું આપણા ગુજરાતનું ગૌરવ, મોઢેરા સૂર્ય મંદિર. એની ભવ્યતા ખાલી મંદિરમાં જ નથી, પણ એની સામે આવેલો સૂર્યકુંડ અને સભામંડપ, આખું સંકુલ વાસ્તુકળા અને ઇજનેરીનો એક અજોડ નમૂનો છે. પશ્ચિમથી હવે સીધા જઈએ ભારતના હૃદયમાં, એટલે કે મધ્યપ્રદેશ. ચાલો જોઈએ ત્યાં આપણી રાહ કોણ જુએ છે. મધ્યપ્રદેશમાં આવેલું આ ઉનાવ બાલાજી સૂર્ય મંદિર આપણને યાદ અપાવે છે કે સૂર્ય ઉપાસનાની આ પરંપરા આજે પણ કેટલી જીવંત છે. હજારો ભક્તો આજે પણ એટલી જ શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે. અને હવે આપણી આ શાનદાર યાત્રા આવી પહોંચી છે એના છેલ્લા પડાવ પર. આપણે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ બધું ફરી લીધું. હવે વારો છે દક્ષિણ ભારતનો. અને આપણી આ સફર પૂરી થાય છે આંધ્રપ્રદેશના પ્રાચીન અરસવલ્લી સૂર્યનારાયણ મંદિરમાં. આ મંદિર દ્રવિડ સ્થાપત્ય શૈલીનો એક સુંદર નમૂનો છે અને દક્ષિણ ભારતમાં સૂર્યપૂજાની મજબૂત પરંપરાનું પ્રતીક છે. તો જોયું, કેવી અદ્ભુત યાત્રા હતી, કાશ્મીરથી લઈને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી લઈને આસામ સુધી. આ યાત્રાએ આપણને બતાવ્યું કે ભલે આપણા પ્રદેશ, ભાષા કે રહેણીકરણી અલગ હોય, પણ સૂર્ય ઉપાસનાનો આ વારસો આપણને બધાને
કેવી મજબૂતાઈથી જોડી રાખે છે. આ યાત્રાના અંતે એક સવાલ મનમાં જરૂર થાય. આ મંદિરો શું ખાલી પથ્થરના બાંધકામ છે? ના, એ તો આપણી એકતા, આપણા ગૌરવશાળી ઇતિહાસ અને પ્રકૃતિ સાથેના આપણા સંબંધનું જીવંત પ્રતીક છે. તો વિચારો કે આ વારસામાંથી આપણે આજે શું શીખી શકીએ? આ જે સુંદર અને માહિતીસભર પ્રવાસ આપણે કર્યો તેની પાછળનો શ્રેય જાય છે ટિંબાગામ પ્રાથમિક શાળા અને તેમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિને. આપણા આ અમૂલ્ય વારસાને આટલી સુંદર રીતે રજૂ કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.